હવે રાજા વાજાને વાંદરા, એના કાન કાચા જ હોય. આપણા બધાના કાન છે ને ગર્ભમાં પકવીને આવે, રાજાના પાકે જ નહીં, કાચા જ આવે. એ કે આનું નૃત્ય જોવા જવું છે. રાજા કે હું ત્યાં ન જાઉં, હું તો રાજા. એનાય બોલાવા. એટલે સિપાહી આવ્યા રથ લઈને. એ કે તમારે તો બેડ પડી ગયો, બેડો પાર. હવે રાજાને ત્યાં આવો એટલે તમારે તો આ ટીકરની ચિંતા નહીં, રોટલાની ચિંતા નહીં. હે તમને તો મજા પડી ગઈ. બોલો કે હું કહેશ, મારે ટાઈમ બગાડમાં, મારે તો ટાઈમ થઈ ગયો. આખું 24 કલાક નૃત્ય કરવું ને ઠાકોરજીનું બસ. એ કે હાલો બોલાવે છે. એ કે કાલે આવીશ. હવે રાજાની પાસે ન જાય તો શું થાય આપણે? એટલે રાતના ઠાકોરજીને ખૂબ રેડા ઠાકોરજી પાસે કે દીનાનાથ, હું તો તારા માટે નાચું છું, હું તારી ગોપી છું, હું તારા રસને પીઉં છું, હું તારી સન્મુખ રહું છું. તું રાજી થાય છે એટલે તાતા થઈ થઈ રી જરી ગાય, મુકુટ લટક અટકી મન માય. મારા નાથ, મારે દુનિયા પાસે નાચવાનું. અને આ ગોપી, કઈ ગોપી દુનિયા માટે નાચી હતી? ગોપી સર્વસ્વ પ્રભુ માટે, જલ ભરવા પ્રભુ માટે. પ્રભુ મળે તો મારું બેડું ચડાવે. ગોરસ વેચવા જાય તો પ્રભુ રસ્તામાં મટકીમાંથી અરોગે તો મારું વેચાઈ જાય. માખણ વલોવે તો મારો પ્રભુ આવીને માખણ ચોરી કરે તો મારો બેડો પાર થઈ જાય. રસોઈ કરે તો મારો પ્રભુ આવીને આરોગે તો મારું રસોઈ. ગોપી તો શ્વાસ લેતી હતી પ્રભુ માટે અને શ્વાસ બારે કાઢતી હતી પ્રભુ માટે. અને મેં ગોપી ભાવથી નાચે, હું તારા માટે નાચું અને તું મને રાજા પાસે નચાવીશ. આના કરતાં તું મને લઈ લે, મને ખબર જ મગાઈ નહીં. રોતા રોતા ત્યાં ઊંઘ આવી ગઈ અને ઝબકી આવી તો ઠાકોરજીએ સ્વપ્નમાં કહ્યું, સાંભળ, કેમ મૂંઝાય છે? તું મને આટલો પ્રેમ કેમ કરે છે ખબર છે? તને હું તારાથી વધુ હું પ્રેમ કરું છું, એટલે તું મને પ્રેમ કરે છે. તને ગોપી ભાવ કેમ આવ્યો? કારણ કે બરસાના જઈને લાડલીજી પાસે જ આવ્યો. તો તારા ઉપર મારા કરતાં લાડલીજીની વિશેષ કૃપા છે. શું કામ ગભરાય છે? જા. એ કે ના, હું ના જાઉં. મારું વસ્ત્ર લઈ જા અને ત્યાં પધરાવજે અને કર નૃત્ય. આંખ ખોલે. પ્રભુએ રસ્તો કાઢ્યો, પ્રભુએ મને જતાવ્યો, મને લાયક સમજો. મારો ગોપીભાવ પ્રભુને ગમે છે. પ્રભુએ મારો સ્વીકાર કરી લીધો. એનો મતલબ એમ, પ્રભુ મને છોડશે નહીં. સરસ તૈયાર થયા. ઓલું વસ્ત્ર હતું એ રેશમી કપડામાં બાંધીને લઈને ગયા. પગમાં ઓલા નુપુરને બધું બાંધ્યું. રાજાને ત્યાં તો મૃદંગ ને ઢોલ ને વાજુ ને શહેનાઈ ને. મહારાજ નાચો. સાલા નાચવાનું કેસ? મારા પ્રભુ પાછું કે નહીં, મને સ્વપ્નમાં કહ્યું હતું અહીંયા સિંહાસન પર રાજા. પછી કે અહીંયા મને બેસવાની, અરે અરે સરસ સિંહાસન જેવું આપો અને સાટીનું બનાવેલું બેસવાની એટલી સુંદર જગ્યા. રેશમી કપડા ઉપર પેલું વસ્ત્ર પધરાવી દીધું. નૃત્ય કરે ને ઠાકોરજી દેખાય. વસ્ત્ર નહોતું દેખાતું. દર્શન કોના થતા હતા? ઠાકોરજીના. એવું નૃત્ય કર્યું, એવું નૃત્ય કર્યું કે રાજાએ તન્મય થઈ ગયો. ત્યાંના સિપાહીઓ ને દીવાન ને આખો એનો ગઢ ને દરબાર ને. પણ નૃત્ય તો જાહેર થઈ ગયું ને. બધા તાલીઓ પાડવા માંડ્યા. ઇટ મીન્સ લોક નૃત્ય થઈ ગયું. પ્રભુ તાલીઓ પાડે. ઓર
6-8 કલાકના નૃત્ય પછી પ્રભુની પાસે આવીને બે ઓલા હતા એ પકડી લીધા. ઠાકોરજી એનો હાથ પકડો, લીલામાં પહોંચી ગયા. તમારો ભાવ સાચો છે તો પ્રભુ તમારા કરતાં તમારી ચિંતા વધુ કરે છે. પ્રહલાદને ખંભામાં ઋષિ ભગવાને કૃપા કરીને પ્રાગટ્ય લીધું. એટલે ઋષિ જયંતીને આપણા બધા વલ્લભે સ્થાન આપ્યું છે. એ પુષ્ટિ ભક્ત એના એક માટે પ્રગટ થયા છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે પ્રગટ થયા છે, ગામ માટે નથી. એટલે એને પ્રદર્શનમાં ન મુકાય, એટલે એને બધાને મનોરથમાં ન લઈ જવાય, એટલે એને કોઈનું ન ધરાવાય. તો પુષ્ટિ માર્ગમાં એક જણે કીધું, એ કે હું બધે દર્શન કરવા જાઉં, જે હનુમાનજીમાંય જાઉં ને ગણપતિજીમાંય જાઉં ને શંકર, મને એ કહે કે જુદી જુદી જગ્યાએ જાઉં બહુ ગમે, પણ હું બધાને કૃષ્ણ જ જોઉં. જે કે બધામાં કૃષ્ણને ગોતસ, એના કરતાં કૃષ્ણમાં જ કૃષ્ણને ગોત ને, તો તારો બેડો પાર થઈ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ આપણું ચિત્ત હોય તો એ જ સહાનુભાવ જતાવે. મંદિરવાળા ઠાકોરજી બધાયના અમ સરખી તો અનેક દાસી, પ્રભુ આપની પાસ રે. એનો મતલબ એવો નથી, હું એમ નથી કહેતી મંદિર ન જાઉં. સાંજે ટાઈમ છે, અનોસર છે તો જાઓ. કઈ પીછવાય, કયા કીર્તન, 4 વૈષ્ણવ, એમાં કોક તાતસીના દર્શન થઈ જાય. પણ એ પ્રભુ જે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સાનુભાવ જતાવે, એને તો આપણા જેવા કેટલા. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે એકલા. આપણે જો બધે ભટકીએ, આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યાંય જાય? અરે કોકના ઘરે પધરાવવા હોય ને તો એ મુખારવીને જોજો. મને તો 2-3 વૈષ્ણવ મને કીધું, એ કહેલા બેન આમ ઘણીવાર એમ થાય કે નથી પધરાવવા, અમે જરાય ગમતું ન હોય ને મુખારવીને દેવું ઉદાસ. એટલે માં તું મને મૂકીને જઈશ. આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા તો પહેલાં નક્કી કર્યું આમ બધાએ કે ત્યાં વ્યવસ્થા મળે ન મળે. અમારે 19 વૈષ્ણવ હતા. તો 2-3 દીમાં બધાએ નક્કી કર્યું કે ન પધરાવી જાય. મેં આમને કીધું આપણે ન જાઉં. મેં કીધું અમારે તો પધરાવા જ. 19 પધરાવ્યા. અને જે આનંદ આવ્યો છે, ત્યાં ઓલા બરફના ગોળા ઠાકોરજીને લઈ ગયા ને હાથમાં દીધા. સાક્ષાત છે જ. તો તમે જોજો, કોકના ઘરે પધરાવવા હોય ને ઠાકોરજીનું મુખારવીને ઉદાસ થઈ જાય. આપણી પાસે આવો ટાઈમ જ નથી હોતી જોવાનો. આપણે તો તરત જાપેજી કર્યા ને લે હવે જા. હાય આપણા છોકરાને આપણે દવાખાને એક્સરે પડાવવા જવું હોય ને, અને 1.5 વર્ષનો છોકરો હોય ને તો આપણને એમ થાય કે સારું ઉઠી જશે તો, મારા વિના નહીં રહે તો, કોજીએ ચડશે તો, રોતા રોતા શ્વાસ ચડી જશે તો. તે પાડોશીને કહીએ તમે અહીંયા જ બેસજો, હિંચકો ચાલુ રાખજો, નહીં તરી ઉઠી જશે. હું હમણાં એક્સરે કરાવી દઉં. ત્યાં એક્સરેમાં ચિત્ત હોય છે કે છોકરામાં હોય છે? આપણા લૌકિક દીકરામાં હોય કે દીકરીમાં? એ જ ચિત્ત આપણું આપણા પ્રભુમાં નથી હોતું. પધરાવી દીધા પછી પ્રભુ જો એ ચિત્ત એમાં હોય તો ઠાકોરજી એવા સંજોગ જ ન આવવા દે કે આપણે આપણા ઠાકોરજીને બીજે પધરાવવા પડે.
સંજોગ ક્યારે ઊભા કરે કે આને મારી પડી નથી તો હું હવે શું કરું? તો પ્રભુમાં એવો ભાવ આવી જાય કે મારો લાલો મારા વિના રહેશે નહીં. બસ એ ભાવ આવ્યો તો પ્રભુ ન જતા હોય તો મને કહેજો. અને પ્રગટ કરે રસ જાય પછી આ બધી વાતો બધાઈને કરાય નહીં. અત્યારે આ બધું બહુ ચાલ્યું છે, મને ઠાકોરજી આમ જતાવ્યું ને આમ. મારા વાલા, અનુભવવાની વસ્તુ છે, બહાર વ્યક્ત કરવાની વસ્તુ નથી. પ્રગટ કરે રસ છે. બોલો વલ્લભાધીશ. એક મિનિટ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા ભગવદીઓ ભાવવાળી વાણીને પોતાના હસ્તથી લખીને દઈ ગયા છે. તો એ પ્રસાદી મળી છે તો વ્રજમાં નથી ગયા આજે અત્યારે, છતાંય વ્રજને મહેસૂસ કરીએ છીએ, છતાંય વ્રજને માણીએ છીએ. જાણે ત્યાં પહોંચી ગયા. આજે જ એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે ઇલાંટી, તમે લોકો 150-200 વૈષ્ણવ 5મી સપ્ટેમ્બરે જાઓ છો તો મને એક મનોરથ થયો છે. બોલો. એ કે હું તો અમેરિકા છું, હવે કયું ગામ કીધું યાદ નથી, પણ એ કે મારો એક મનોરથ છે કે જે બધા અત્યારે આ શોર્ટ ફિલ્મ બનાવે છે ને, અડધો પોણો કલાક કે કલાકની, તો તમે એવી 1-1.5 કલાકની શોર્ટ ફિલ્મ બનાવો કે વિશ્રામ ઘાટે તમે નિયમ લીધો તો વોટ્સ ધ મિનિંગ ઓફ ધેટ નિયમ, અને ત્યાંથી ને તમે 12 અને 24 ઉપવન. હવે એનું મહાત્મ્ય તમે દરેક જગ્યાએ જાઓ તો ત્યાં વલ્લભ બિરાજતા હોય, બાજુમાં ઝારીજી હોય, પછી પીછવાઈ હોય, સયા મંદિર હોય, મુખ્યાજી હોય, અને બધા વૈષ્ણવ ઝારીજી ભરતા હોય, અને એ બેઠક જેનું મહાત્મા, અને ચારે બાજુ ત્યાં વનરાય હોય, વૃક્ષ હોય, સરોવર હોય. મારું કે કુમુદવન, તો ત્યાં કુમુદવનમાં ગંગાસાગરને, ત્યાં કુમુદીની સખીને, ત્યાં લાલટેર કદમને, હરતીરથ 12 ગંગાસાગર 1 કપિલ મુનિનો આશ્રમ, વલ્લભ ત્યાં કેટલી વાર રહ્યા, શું કર્યું. મેં કીધું મારે તો 1.5 કલાકે થાય નહીં. મને કે 1.5 નહીં તો 2. અને એમાં જે સહયોગ જોઈએ તમારે પૈસાનો, કે મેં જા એ ચિંતા ન કરે, એ છોડી દે. કારણ કે મેં જ્યારે આ સત્સંગ ચાલુ કર્યો ત્યારે નક્કી કર્યું હતું કે પૈસા જ્યાં હશે ત્યાં હું પડીશ નહીં. મેં તે મનોરથ કર્યો. ચલો, મને મન થયું કે ચલો આવું કરીએ. તો જો મેં કીધું અનુકૂળતા હશે અને સામે કોઈ વૈષ્ણવ એવું મળી જાય જે આ વિડીયો ઉતારે ને એડિટિંગ કરે ને, કારણ કે દાદાને મેં કીધું આવું ફાવે નહીં, અને પછી આ શોર્ટ ફિલ્મ બનાવીએ તો વ્રજમાં ભલે જે નથી જતા કે યુવાન છોકરા છોકરીઓને કુંવારો શું છે, શું કામ કરવાનો, શું કામ યમુના પાન, શું કામ પરિક્રમા, શું કામ દૂધની ધારા, શું કામ ઉપર ન જવાય, કેમ દંડવતી શિલાએ દંડવત કરવા, મધુવનની કઈ લીલા, ત્યાંના વૃક્ષનો શું ભાવ, ગોચારણમાં પ્રભુ પધાર, આ બધી લીલાનું અનુસંધાન ટૂંકમાં જો મારી રીતે કેવું હોય તો મને 6 મહિના જોઈએ. મને આવું બધું ટૂંકમાં કાંઈ ગમે જ નહીં. પણ શોર્ટ ફિલ્મ બનાવી હોય 1-1.5 કલાકની, તો મેં કીધું, મને કે આવું, પછી મને કે ના પણ તોય તમે આ બધું કરો ખર્ચો. મેં કીધું આજે તને મનોરથ કરાવવાવાળા મારા વલ્લભ, તો એ નહીં દઈ દે અમને. આજે અમે નસીબદાર કે અમારી પાસે સારું દ્રવ્ય હશે તો સારા વપરાશે. હવે આજે વાત થઈ છે, મનમાં મનોરથ ઘૂમવા માંડ્યો છે,
તો જો વલ્લભ કૃપા કરશે મહારાણીમાં ઠાકોરજી, તો આ વખતે જ્યારે વ્રજમાં આવશું આ 150-200, તો આપણે શોર્ટ ફિલ્મ બનાવીએ. એટલે જે બાળકો, જે યુવાનિયાઓ અને જે વૃદ્ધો જેણે કોઈ દિવસ વ્રજ જોયું નથી, બધાય વ્રજમાં જાય છે પણ ડેલે હાથ દઈ આવે, હીરો ઘોઘે જઈ આવે. સુકામાં કરવાનું જ્યારે સમજણ પડશે ને, પછી ખબર પડશે કરોડો જન્મથી ત્યાંથી જ છૂટા પડ્યા છીએ અને લીલામાં અહીંથી આપણા ઘરે આપણે માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણને પાછો વ્રજમાં જ લઈ જાય. એટલે વ્રજના હેવાયા હશું ને તો ત્યાં ગયા પછી આપણને ત્યાં અતડું નહીં લાગે, ગમશે. પાછું અહીંયા સંસારમાં આવવાનું મન નહીં થાય. એટલે વ્રજને જાણીએ, વ્રજને માણીએ, વ્રજને અનુભવીએ અને વ્રજના રસમાં ડૂબી જઈએ. પ્રભુ કૃપા કરશે. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એને આવું કરાવવું હશે. જેમ કે આ ગર્ભની બધી જે શિબિર કરી આપણે, કે બાળક ગર્ભમાં આવે ત્યારે શું કરવું, શું ન કરવું, શું પહેરવું, શું ખાવું, શું સાંભળવું, કેવી રીતે સૂવું, કોના સંગમાં રહેવું, ક્યાં ન જવું, કેવી વાત ન કરવી, કેવું ટીવી ન જોવું, કેવી સિરિયલ ન જોવું, એ આપણે કરી તે. તો એનું પરિણામ બહુ સારું આવ્યું. અને ઘણા બધાએ એ વિડીયો સેવ કરી રાખ્યો છે કે પોતાની દીકરી કે વો પ્રેગ્નન્ટ હોય ત્યારે એ બધા સાંભળે છે. તો આ આઈડિયા વલ્લભે આપ્યો અને વલ્લભ પૂરો કરશે.